આ એક્સિસને હવે આપણે અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે. આ રે ભાઈ ગાડીની ચાવી લ્યો, તમારી ગાડી રોકડા દો ભાઈ. જો જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો અમારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનો પપ્પાએ છે ને કાલ કલર કરી નાખ્યો હતો દરવાજાનો. જો મસ્ત દૂધિયા ડેલો કર્યો છે અને આ નોર્મલ છે પતરાનો, અને આંખાનો ડેલો છે ને જે બાકી છે, શરૂ છે કલર કામ. ટૂંકમાં કલર પૂરો થઈ ગયો હતો. હવે આ કંઈક અલગ કરવાનો છે. એ બધું જે કરવાનું હોય ને પપ્પા કરે ભાઈ, અમારે કાંઈ કરવાનું હોય નહીં એવું છે. તો મસ્ત મજાનો રંગ કરી નાખ્યો છે. અને ચાલો હવે છે ને આપણે જવું છે ભાવનગર. કન્ટિન્યુ બની કઈ બાજુ એટલે કારખાને ભાઈ જો પાછું અંદરની સાઈડ એટલે એ બધી કલર પૂરો થઈ ગયો. એટલે કે તમને એમ થાય બહાર બહારનું રૂપ પકડો, ઓલું કેમ કહેવાય, આગેલા ડુંગળા રળિયામણા લાગે, એમ બહારથી દરવાજો સારો લાગે પણ પાછળથી તો ને તો કલર પૂરો થઈ ગયો છે. કલર આવી જાય ને પછી કલર પૂરો થઈ ગયો લેવું. કલર આજ કદાચ આવી જાય ને તો આજ કરી નાખશે ને ઓલા બાણી કરી નાખશે. હવે ગાડી થઈ ગઈ છે રેડી અને હવે નીકળવું છે. ચશ્મા લીધા છે, કેવા છે જરાક કોમેન્ટમાં કહેજો. જો કે ઓલો માસ્ક છે પણ એ હવે ઉનાળો છે ને તો આ બધું આમ બહુ ગરમી થાય એટલે ચશ્મા લીધા છે. કોમેન્ટમાં કહેજો. જો કે આમ તો ઓલરેડી હું પહેરતો જે ખાધા હજી પીડ્યા છે વ્હાઇટ ચશ્મા, પણ આ તો હું ટ્રાવેલિંગ કરું ને ત્યારે જ, બાકી કાંઈ ચશ્માનો આપણે શોખ નહીં. પણ આ કેવા છે આમ જરાક કોમેન્ટમાં કહેજો. ભાઈ સાહેબ આ મધની માઇક કરડી ગઈ યાર, પેન થાય છે ગજબનો. આમ જો ખતરનાક છોંટી ગઈ, એનું શું વાંક છે કોને ખબર. પણ જો હવે એને નીકળવું એને મુશ્કેલ થઈ ગયું છે. કવડી ગઈ છે જો નીકળી ગઈ, લાળ લાળ મુકતી ગઈ છે બહુ ભાઈ, જલન થવા મળી. હા ભાઈ ખતરનાક વાત કરવામાં અચાનક કવડી ગઈ છે. ક્યાં છે એકદમ? હાલો હાલો આનો પરિચય આપો હાલો. પેલા આગળ ભાવનગર પહોંચી ગયો છું ભાઈ. અને મતની માઇક યાર આમ જો ના ના પણ કાંઈક દબાણમાં આવી ગયું બાકી આમ જો એ બે ભાન થઈ ગઈ છે જો કવડી. આને કંઈ કડવું તો ન હોય પણ નો છૂટકે કવડાઈ ગયું એવું છું છે. પણ મને યાર બહુ જલન કરે છે દુનિયાની. જો લાલ લાલ ટપકી થઈ ગઈ. કેમ છે સારું? તો ભાઈ આ કહેવાય ને ઓલું આ અમારા યુટ્યુબ પહેલાના મિત્ર છે. યુટ્યુબ પછી તો બહુ બધા મિત્ર મારી પાસે આવ્યા, પણ યુટ્યુબ પહેલાના મિત્ર કાંઈ ઘટે ને એમ બે હારે દરજી કામ શીખતા કાં. પણ અત્યારે ભાઈ તો ભાવનગરમાં મેં કાંઈ નથી કર્યું, પણ ભાઈએ મકાન બનાવી નાખ્યું. આમ જો બે ભાઈ છે ને પાર્ટનરશિપમાં થઈને બે ભાઈ થઈને બંગલો બનાવ્યો જો આ ભાવનગરની અંદર. કેટલો આમ તો જો હુક્કા જ કાઢી નાખી જો. અને આ કેમ છે બેન સારું? ચા બનાવે છે જો બેન મસ્ત. હા કિચન છે, રસોડું, એક રસોડું, પછી આવડો હોલ છે અને આ છે ને આ આખો રૂમ છે. પણ આમાં બધે તમને મશીન જ દેખાય ભાઈ. આ અમારા ભાઈઓ છે, ધંધા ભાઈઓ, દરજી ભાઈઓ કહેવાય. આમ અમે કોળી ભાઈઓ, આમ કોળી તળપદા કોળી, આમ તો કાસ્ટ અમારી, પણ આમ કહો ને તો દરજી ભાઈઓ. કેમ કે ધંધો ભાઈ આ દરજીનો રહ્યો ને, મશીન જ પીડ્યા જુઓ તમે. 1 2 3 4 5 મશીન છે. ક્યાં હજી છે ભાઈ બાજુમાં છે, હાલો તમને બતાવું. એ આ ભાઈનો ગાળો છે આખો એવું છે. અમે છે ને આ ભાઈ રે અને આ ભાઈ બે હગા ભાઈઓ છે. બે ભાઈ મસ્ત મકાન બનાવ્યા હપ્પીનો ભાઈ. અને આ ભાઈનો બિઝનેસ જુઓ તમે, આ શ્યામ બે ભાઈ આ જ બિઝનેસ કરે છે. જો આમ જો છે ને આમ થપ્પા ને થપ્પાવ ઘર હારા, પણ આમ તમે આમ જુઓ તો કાંઈ ઘટે નહીં. બધું ગોડાઉન વેર વિખેર જો. અહીંયા કેટલા મશીન? 1 2 3 4, હજી આમ અંદરે પીડ્યું છે એવું છે. જો 5 મશીન, અહીંયા 5 મશીન છે. બે ભાઈ 10 મશીન છે. 10 મશીનથી બિઝનેસ કરે. ત્યારે આ મકાન બનાવ્યું છે. એક ધારા રાતને દીબળ કરો ભાઈ, સારું કહેવાય. માલણકા ને માલણકા પણ ભાઈ બહુ બધું વેલ્યુએશન વાળો બંગલો બની નાખ્યો. હવે આની મારે જરૂર પડી છે એટલે હું લઈ જાઉં છું આને ભાવનગરમાં આટા મારવા. જમવાનું કરવાનું કેમ કે સમય થઈ ગયો છે જમવાનું. જમી કાઢવી કમલાઈ તો તમે જોઈ છે ભાઈ. આજ મારે છે ને ગાડી વેચી દેવાની છે મારી એક્સેસ. તો પેલા જમી લઈએ, બે જોઈએ કેટલા પૈસા આવે છે, શું ભાવ છે, કઈ રીતનો છે, બધું તમને કહીએ બીજા આગળ. પેલા જમી લઈએ હવે. હાલો હવે જમી લઈએ. બે ગાડી દેખાડવા જવાની છે એક બે જગ્યાએ, પછી વાત. તો હવે ફાઇનલી છે ને એક્સિસ આપણી, જો કે થમલાઈને તમે જોઈ એટલે આઈડિયા આવી ગયો છે. આ એક્સિસને હવે આપણે અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે. કેમ કે ફાઇનલી આ ગાડી છે ને ભાઈ હું સેલ કરું છું, વેચી દઉં છું. કેમ કે
ગાડી જો કે સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે ટ્રાવેલિંગ એવું થાય ને કે 200 કિલોમીટર ટુ વ્હીલ લઈને જવાનું થાય, તો 200 કિલોમીટર આ ગાડી લઈને જવી બહુ મુશ્કેલ છે. એટલે વેચવાનું બીજું કોઈ રીઝન છે નહીં, પણ આ ગાડી વેચશું ને તો નવી પણ લેશું, એટલે એવું કંઈ છે નહીં. આ ગાડી વેચવાની છે આજે, તો સ્પેશિયલ ભાવનગર એટલા માટે એવું એક એડ હતી એ શૂટ કરી નાખી છે, અને આ ગાડી વેચવાની છે. અને આ ગાડી આમ કહે ને તો ભાઈબંધને જ દેવાની છે, કોઈને ઓલું તો હતું નહીં, ભાઈબંધને જ દેવાની છે. તો સરસ મજાની ગાડી છે, અને ગાડીએ ઘણો બધો સાથ સહકાર આપ્યો છે. હવે તમે બધા એમ કહો કે ભાઈ કૌશિકભાઈ પીડી રહેવાય જો, ઘરે વેસાય નહીં ગાડીઓ, એવું નથી. ગાડીઓ ત્રણ ઘરે તો ઓલરેડી 2 તો છે જ. હવે આને પડી રહી, હું પાછી નવી લેવાનું છે મારે ગાડી. અને ખાસ તમે મને કમેન્ટમાં પણ સજેશન કરજો કે કઈ ગાડી લેવી, કઈ ગાડી સારી આવે, તો મને આઈડિયા આવી છે. જોકે હું ઓલરેડી આજને આજે જ આ ગાડી સેલ કરીને આજને આજે જ લેવાનો છું, એટલે તમે કોમેન્ટમાં કહેજો કે કઈ ગાડી સારી આવે અને તમે કોણ ગેસ સાચું કરે. જો કે ઓલરેડી મેં તો નક્કી જ કરી નાખ્યું છે મારે આ ગાડી લેવાની છે, પણ છતાંય તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો, એટલે નેક્સ્ટ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે કોની કમેન્ટ સાચી છે. બાકી ફાઇનલી આપણે આ એક્સેસ ધોઈને બોઈને રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ, મસ્ત ગાડીની કન્ડિશન. આવી જા ભાઈ બનાયા, આ ભેરું છે જો, આવી જા ભાઈ, આવી જા. અરે તું ઓનર જ છે જો ભાઈ, આ ભાઈ છે ને, આ ભાઈ અત્યાર સુધી હારવાર હતા ને, આ ભાઈને જ આ ગાડી આપી છે અને લીધી છે આ ભાઈ આંકવાના હે ને, આ ભાઈ આંકવાના છે. તો જો ભાઈ ગાડી અહીંયા જ આપી છે ભાવનગરમાં, ભાઈબંધને જ આપી છે. જ્યારે મને સાંભળશે ને ત્યારે હું આ પાછો આની પાસે લઈ જાય, રેડી ને, મારી સેમ જ રાખવાની છે ભાઈ, એવું છે. તો જો ફાઇનલી આપણે આ ગાડી સેલ કરી દીધી છે, અને આ રહી ભાઈ ગાડીની ચાવી, લ્યો તમારી ગાડી, અને હવે તમે ખેલવો, મેં ખેલવી એમ તમે ખેલો. ભાઈને ગાડી આપી દીધી છે, બાકી રેડી ને, કમ્પ્લીટ. પૈસા કાગળ તો રેડી, પૈસા લેવાના છે ભાઈ, રોકડા બહુ પૈસા મારી પાસે, એવું કાંઈ પૈસા ને, પૈસા રોકડા કઢાવવાના છે આંકડાની પાસે, અને પછી જ મારે નવી ગાડી લેવાની છે, એવું છે. એટલે કેશમાં વેચી છે ભાઈને, અને બધી રીતે ગાડી સારી હતી, તો ઘર ઘરાવ હાલે એવી ગાડી છે, એટલે મેં કીધું ભલે ભાઈ આંકતા, એવું છે. તો ચાલો રેડી ભાઈ, રાજી ને, કમ્પ્લીટ બ્રો. ભાઈએ ડીલ કરાવી છે, આ બધું મારું સંભાળે અડધું તો આ એવું છે. તો ફાઇનલી ભાઈ ગાડી સેલ થઈ. હા છે ને, આમના હાળા સાહેબ છે, તો આમના હાળા સાહેબને જ આપી છે ગાડી, ચેક કરે છે, જો રાઉન્ડ મારે છે, ગાડી ચેક કરો, ન ગમે તો પાછી આપી જજો, એટલી જવાબદારી. જો ભાઈ આ લોકો હવે આટા મારે છે ગાડીને. ગાડી છે ને મસ્ત છે, કાંઈ ઘટે એમ ગાડી છે નહીં, પણ એવરેજની હિસાબે મેં લાંબી ટ્રીપ જવાનું હોય ને એવરેજ ઓછી આપે આ ગાડી, એટલે મેં કાઢી નાખી. બાકી કોઈ ઓલું તો હતું નહીં. કેટલી શું કહેતો કેટલામાં પડી? આ જો અત્યારનું ટોપ મોડેલ છે ભાઈ, એક્સિસનું, બહુ મોંઘી આવે ભાઈ. ખરેખર આ ગાડી કેશ લેવા જાવ ને તો રોકડે 1,20 જેવું છે, 1,18 છે ભાઈ. જો આ ગાડી એક્સિસ અત્યારનું ટોપ મોડેલ છે, અને આ મારી વાળી છે ને આ એક્સિસ જ છે, પણ આ 2018નું મોડેલ હતું. જો આ મારી વાળી, અને મેં લીધી હતી ભાઈ, મેં હતી સેકન્ડ હેન્ડ ભાઈબંધ પાસે લીધી હતી. જો આ એ રીતનું છે, આ જે મોગલમાં લખેલું હતું આ મેં લખાવ્યું હતું એ રીતનું છે. 2018નું મોડેલ, પણ આમ જો ખરેખર હું તો કહું ને ભાઈ, આ ગાડી કરતાં આ ગાડીનો લુક ગમે મને પર્સનલી. રોકડા દો ભાઈ, જો કેટલામાં વેપી એ નથી કીધું, કેમ કે ભાઈબંધ છે ને એટલે ભાઈ કિંમતનું એવું કાંઈ નથી, પણ જો રોકડા પૈસા લીધા, રોકડા લીધા ને ભાઈ, રોકડા જો પેજ કર્યા છે. એ ઘરે બધાને ફોન કર્યા, આમ જો કે હું શૂટથી જ આવ્યો હતો, પણ તાત્કાલિક એટલું બધું કામકાજ થઈ ગયું કે વાત કરવામાં. ગાડી વેચી ગઈ, ગાડી લેવાની છે, અને બધું એક હારે પતાવવાનું છે એમ છે, એટલે ફાસ્ટ બધું થઈ ગયું છે. કોઈ ડિસિઝન નહોતું, ઘરે બધાએ ભાઈને ફોન કર્યો ને પપ્પાને ફોન કર્યો કે તને હાલ લાગે એમ તું કરી નાખીને વેચી દે ને લેતાય નવી. તો પછી મેં કીધું હવે ધક્કા કેટલા ખાવા, હું આમ તો 8 દીથા ગાડી કરતો, ગાડી લેવી છે. આજ ફાઇનલી હાલો લઈ આવી, પણ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો બીજું તો કાંઈ નહીં, ચાલો હવે આજનો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગાડી લેવાના છીએ, તો વેઇટિંગમાં રહેજો, કઈ ગાડી આવે છે એ તમને બીજા વિડીયોમાં ખબર પડશે. તો ચાલો મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ આવજો, મહાદેવ, બાય. સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરી દેજો કઈ ગાડી હું લેવાનો છું.